ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટ લેક્ચરમાં આપણે હિસ્ટ્રી ઓફ કેન્સર જોયું હતું કે પેશન્ટની હિસ્ટ્રી કેવી રીતે લેવાની છે. તો ટુડે વી વિલ ડિસ્કસ અબાઉટ ઇટિયોલોજી ઓફ કેન્સર. નેક્સ્ટ આપણે જોઈશું ઇટિયોલોજી ઓફ કેન્સર. ઇટિયોલોજી ઓફ કેન્સર, ઇટિયોલોજી મીન્સ શું? તો કે કયા કારણથી જે છે રોગ થાય છે એને કહેવામાં આવશે ઇટિયોલોજી. મીન્સ કે કયા કારણથી કેન્સર થાય છે એને કહેશું ઇટિયોલોજી ઓફ કેન્સર. તો ફર્સ્ટ છે આપણે જે આગળ જોયું હતું એપિડેમિયોલોજીમાં એજન્ટ છે એ કયા એજન્ટ હતા અને એ જ સેમ આપણે આમાં જોઈશું ઇટિયોલોજી ઓફ કેન્સર કે કયા કારણથી કેન્સર થાય છે. તેમાં ફર્સ્ટ છે ફિઝિકલ એજન્ટ. ફિઝિકલ એજન્ટમાં શું છે તો કે અલ્ટ્રાવાયોલેટ ઓફ સન, અલ્ટ્રાવાયોલેટ કિરણો પડવાથી છે એ કેન્સર થઈ શકે છે. રેડિયેશન પડવાથી કેન્સર થઈ શકે છે. રેડિયો એક્ટિવ મટીરિયલ્સ મીન્સ કે કોઈ કંપનીમાં કામ કરવાથી અથવા તો ઇન્ડસ્ટ્રીમાં કામ કરવામાં આવે તો ત્યાં શું હોય છે મોસ્ટલી રેડિયો એક્ટિવ મટીરિયલ્સનો વધારે ઉપયોગ થતો હોય છે, તો એના લીધે કેન્સર થવાની શક્યતા છે એ વધી જાય છે. દેન એક્સપોઝ ટુ ઇલેક્ટ્રોમેગ્નેટિક એડ્સ, બરાબર છે. તો એક્સપોઝ ટુ ઇલેક્ટ્રોમેગ્નેટિક એડ્સ મીન્સ કે એમઆરઆઈમાં જો જે કિરણો વધારે પ્રમાણમાં જે કિરણો વધારે પ્રમાણમાં યુઝ કરવામાં આવે છે એનાથી વધારે કેન્સર થવાની શક્યતા વધી જાય છે, બરાબર છે. એટલા માટે તે તમે એમઆરઆઈ અથવા તો સીટી સ્કેન કરાવવા જશો અથવા તો એક્સરે કરાવવા જશો ને તો ત્યાં તમને છે એ શું કરશે, ત્યાં તમને ઊભા રહેવા દેશે નહીં, બરાબર છે. જે મીન્સ કે જે વ્યક્તિને એમઆરઆઈ સીટી સ્કેન એક્સરે કરાવવાનો છે એ વ્યક્તિ જ તે રૂમમાં રહેશે, બાકી બધાને શું કરી દેશે ત્યાંથી કાઢી નાખશે. શું કામ? તો કે એનો જે એક્સપોઝ થાય છે જે કિરણો એ કિરણો છે આપણા બોડીમાં વધારે પ્રમાણમાં નુકસાન કરે છે, એટલા માટે તે ત્યાં કોઈને અંદર જવા દેતા નથી. તો આ હતા ફિઝિકલ એજન્ટ. હવે કેમિકલ એજન્ટ કયા કયા હોય છે તો કે ટોબેકો છે, સિગરેટ છે, આલ્કોહોલ હઝાર્ડ્સ કેમિકલ છે, એનાથી શું થઈ શકે છે કેન્સર થઈ શકે છે. તો કે ટોબેકો વધારે ખાવાથી, પાન મસાલા વધારે ખાવાથી, સિગરેટ પીવાથી, આલ્કોહોલ મીન્સ કે દારૂ પીવાથી વધારે પ્રમાણમાં છે કેન્સર થઈ શકે છે. દેન જીનેટિક એન્ડ ફેમિલિયસ પ્રોબ્લેમ કયા કયા હોય છે તો કે ક્રોમોઝોમ પેટર્ન. તો કે જીનેટિક ક્રોમોઝોમ પેટર્ન છે આપણે શેમાંથી આવે છે, આપણા પેરેન્ટ્સમાંથી આવે છે. તો ક્રોમોઝોમ પેટર્ન છે એ નોર્મલ નહીં હોય, એબનોર્મલ હશે તો બી છે કદાચ એ આપણને કેન્સર થવાની શક્યતા વધી શકે છે. ક્રોમોઝોમ પેટર્નમાં આરએનએ ડીએનએ આવશે. તો કે આરએનએ અને ડીએનએની જો પેટર્ન જે સાંકળ છે એ નોર્મલ નહીં હોય, સરખી નહીં ગોઠવાયેલી હોય તો કેન્સર થવાની શક્યતા અથવા તો કોઈ પણ બીજો રોગ થવાની શક્યતા છે એ વધી જશે. દેન ફેમિલી એન્ડ ઇનહેરિટન્સ. ફેમિલીમાં જો કોઈને કેન્સર હશે તો આપણને છે વારસાગતમાં આવી શકશે. દેન કલ્ચર ઓર લાઇફસ્ટાઇલ ચેન્જિંગ. જો કોઈ પણ પ્રકારનું એવું કલ્ચર હશે અથવા તો લાઇફસ્ટાઇલ છે એ બહુ ખરાબ હશે તો એના લીધે કેન્સર થઈ શકશે. તો કલ્ચર મીન્સ કે કોઈ કલ્ચર એવું છે કે ત્યાં વધારે નોનવેજ ખાય છે તો કદાચ નોનવેજ ખાવાથી છે એ કેન્સર થઈ શકે છે. અથવા તો કોઈ એવા અનહેલ્ધી ફૂડ ખાવ છો તમે તો, અથવા તો વધારે પ્રમાણમાં મીઠું ખાવ છો, તેલવાળો ખોરાક ખાવ છો, મસાલાવાળો ખોરાક ખાવ છો તો એના લીધે કદાચ એ ઓબેસિટી થશે અને ઓબેસિટીના લીધે શું થશે કેન્સર થવાની શક્યતા છે એ વધી જશે. અથવા તો લાઇફસ્ટાઇલ ચેન્જિંગ. લાઇફસ્ટાઇલ ચેન્જિંગ મીન્સ કે તમારી લાઈફ છે કેવી હશે, એકદમ તમે ડ્રિંક કરતા હશો, સ્મોકિંગ કરતા હશો, પાન મસાલા ખાતા હશો, અનહેલ્ધી ખોરાક ખાતા હશો, તો આ લાઈફસ્ટાઈલ છે તમારી અલગ હશે તો બી તમારામાં કેન્સર થવાના ચાન્સ છે એ વધી શકે છે. તો આપણે જે જીનેટિક અને ફેમિલી ઇટિયોલોજી છે તો એના લીધે કેન્સર છે એ થઈ શકે છે. દેન જનરલ ફેક્ટર આપણે જોવા જઈએ તો કે ઓબેસિટીથી છે, સિગારેટ સ્મોકિંગ છે અને સ્ટ્રેસ લેવાથી વધારે છે એ કેન્સરનું પ્રમાણ વધી શકે છે. દેન ડાયટરી ફેક્ટર લઈએ આપણે તો ડાયટરી ફેક્ટરમાં આપણે આલ્કોહોલ મીન્સ કે દારૂ પીવાથી થઈ શકે છે, હાઈ સોલ્ટેડ રેડ ડાયટ મીન્સ કે વધારે પ્રમાણમાં મીઠો ખોરાક ખાવાથી થઈ શકે છે. દેન કન્ઝપ્શન ઓફ હાઈ ફાઈબર ડાયટ. હાઈ ફાઈબર ડાયટ મીન્સ કે વધારે પ્રમાણમાં રેસાવાળો ખોરાક લેતા હોય તો બી છે એ કેન્સર થઈ શકે છે. દેન વેજીટેબલ્સ સચ એઝ કેબીજ અથવા તો કોબી અને ફ્લાવર ખાવાથી બી થઈ શકે છે. શું કામ? તો કે કોબી અને ફ્લાવરમાં વધારે પ્રમાણનું શું રહેલું હોય છે, પાણી રહેલું હોય છે અને એ પાણીમાં શું હોય છે વધારે પ્રમાણમાં ક્ષાર હોય છે, એટલા માટે છે વેજીટેબલમાં કોબી અને ફ્લાવર છે એ ઓછું ખાવું જોઈએ. દેન નેક્સ્ટ આપણે જોશું સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ કેન્સર કે કેન્સરમાં કયા કયા પ્રકારના લક્ષણો જોવા મળે છે.
આપણે જોયું ઇટિયોલોજી કે શેનાથી કેન્સર થાય છે અથવા તો શેનાથી કેન્સર થવાના ચાન્સીસ છે વધે છે. અને હવે નેક્સ્ટ આપણે જોઈશું સાઇન એન્ડ સિમ્ટમ ઓફ કેન્સર કે કયા કયા પ્રકારના કેન્સરમાં લક્ષણો જોવા મળે છે. તો ફર્સ્ટ છે ઓરલ કેન્સર. ઓરલ કેન્સર મીન્સ કે મોઢાનું અથવા તો જીભનું કેન્સર, માઉથ એન્ડ ટંગ કેન્સર. ઓરલ કેન્સરમાં શું થશે? મોઢામાં અથવા તો જીભમાં કેન્સર જોવા મળશે, એટલે કે માઉથ એન્ડ ટંગ કેન્સર. એમાં શું જોવા મળશે? કયા કયા સાઇન જોવા મળશે? તો વ્હાઇટ પેચીસ જોવા મળશે. વ્હાઇટ પેચીસ મીન્સ સફેદ ડાઘ થઈ ગયા હશે. દેન પેનક્રિયાસ નાનું થઈ ગયું હશે, બરાબર છે. પેનક્રિયાસ છે કેવું થઈ ગયું હશે? નાનું થઈ ગયું હશે. શું કામ? તો કે મોઢામાં અને જીભમાં કેન્સર છે, એના લીધે આપણે પ્રોપર છે ન્યુટ્રિશન અથવા તો પ્રોપર છે આપણે ખોરાક નહીં લઈ શકતા હોય તો આપણી હોજરી છે કેવી થઈ જશે? સંકોચાઈ જશે. તેન શું જોવા મળશે બીજું? તો કે મોઢું છે એ સોજી ગયું હશે, એમાંથી બ્લીડિંગ થતું હશે, મોઢામાં ગાંઠ જોવા મળશે અથવા તો ડિફિકલ્ટી ઇન સ્વેલોવિંગ, બરાબર છે, ગળવામાં તમને તકલીફ થતી છે. શું કામ? તો કે મોઢાનું અને ટંગનું કેન્સર છે એના લીધે ગળામાં સોજો આવી જશે અને સોજો આવવાના લીધે શું થઈ શકશે? ગળવામાં તમને તકલીફ થશે. દેન પેઇનફુલ હશે, એટલે કે મોઢામાં અથવા તો જીભમાં શું થતું હશે? પેઇન થતું હશે. આપણે જનરલ સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા જઈએ તો શું હશે? તો કે વીકનેસ આવતી હશે. શું કામ? તો કે પ્રોપર જમી નથી શકતા, એના લીધે આપણને વીકનેસ જોવા મળશે. કશે ગમતું નહીં હોય આપણને, અથવા તો હેડેક થતું હશે, આપણો સ્વભાવ કેવો થઈ જશે? એકદમ ચીડિયો થઈ જશે. તો આ શેના સાઇન છે? ઓરલ કેન્સર થયું હોય તો એના સાઇન જોવા મળે છે. દેન સેકન્ડ છે સ્કિન કેન્સર. સ્કિન કેન્સરમાં કયા લક્ષણો જોવા મળશે? તો કે લમ્સ. સ્કિનમાં શું જોવા મળશે? એક પ્રકારની ગાંઠ જોવા મળશે અથવા તો સ્કિન ઉપર સોજો જોવા મળશે અને ચેન્જ વોર્ડ, એટલે મીન્સ કે સ્કિનનો કલર ચેન્જ થઈ ગયો હશે અથવા તો સ્કિન એકદમ રફ થઈ ગઈ હશે. એને આ તો સ્કિનના લક્ષણો છે. દેન નેક્સ્ટ છે કોલોન કેન્સર. કોલોન કેન્સરમાં કયા લક્ષણો જોવા મળશે? તો કે કોન્સ્ટિપેશન હશે, એટલે મીન્સ કે કબજિયાત. દેન ડાયેરિયા જોવા મળશે અને ચેન્જીસ સ્ટૂલ. તો સ્ટૂલનો કલર ચેન્જ જોવા મળશે અથવા તો સ્ટૂલ કયા પ્રકારનું છે, બરાબર છે, એ જોવા મળશે. તો બરાબર છે, તો સ્ટૂલમાં ચેન્જીસ જોવા મળશે કે એની પેટર્ન છે, સ્ટૂલની પેટર્ન છે, પાસ થાય છે કે નથી થતું એ આપણે જોવાનું છે. દેન નેક્સ્ટ છે બ્લેડર એન્ડ પ્રોસ્ટેટ કેન્સર. બ્લેડર એન્ડ પ્રોસ્ટેટ કેન્સરમાં કયા સાઇન જોવા મળશે? તો કે ચેન્જ ધ બ્લેડર પેટર્ન એન્ડ મોર ફ્રીક્વન્ટ યુરિનેશન. તો બ્લેડર અને પ્રોસ્ટેટ કેન્સરમાં શું જોવા મળશે? તો કે બ્લેડર પેટર્ન છે એ ચેન્જ થઈ ગઈ હશે એની, અને મોર ફ્રીક્વન્ટ યુરિનેશન. યુરિન પાસ કરવા માટે શું થશે? નોર્મલ કરતાં વધારે યુરિન છે એ પાસ થશે. એની મોર ફ્રીક્વન્ટ મીન્સ કે એની ફ્રીક્વન્સી વધી ગઈ હશે. દિવસમાં જો યુરિન પાસ કરવા માટે 3 થી 4 વખત જવું પડતું એની જગ્યાએ 8 થી 10 વખત બી જવું પડે છે. તો યુરિન શું કામ? તો કે યુરિનની ફ્રીક્વન્સી છે, એટલે કે યુરિન જે પાસ કરો છો એની ફ્રીક્વન્સી વધી ગઈ છે, નોર્મલ કરતાં વધારે થઈ ગઈ છે. તો યુરિન પાસ કરવા માટે વધારે ટાઈમ જવું પડશે. એટલે તો કે બ્લેડર અને પ્રોસ્ટેટ કેન્સરમાં કયા સાઇન જોવા મળશે? તો કે બ્લેડર પેટર્ન ચેન્જ થઈ જશે અને યુરિનની જે ફ્રીક્વન્સી છે એ કેવી થઈ જશે? મોર થઈ જશે, એટલે કે વધી જશે. દેન લંગ્સ એન્ડ થ્રોટ કેન્સર. લંગ્સ એન્ડ થ્રોટ કેન્સરમાં શું જોવા મળે છે? કયા સાઇન જોવા મળે છે? તો કે કફ જમા થાય છે, હોર્સનેસ એટલે મીન્સ કે ઘોડા જેવો જાડો અવાજ થઈ જશે, અને શોર્ટનેસ ઓફ બ્રીથ. શોર્ટનેસ ઓફ બ્રીથ મીન્સ કે કમ્પ્લીટ શ્વાસ લઈ શકતો નથી, એનો શ્વાસ છે કેવો થાય છે? ટૂંકાઈ જાય છે, મીન્સ કે અડધો શ્વાસ લઈ શકે છે, કમ્પ્લીટ છે એ બ્રીથ લઈ શકતો નથી. તો આ સાઇન ક્યારે જોવા મળશે? તો કે જ્યારે લંગ્સ કેન્સર અને બ્રીથ કેન્સર હશે, થ્રોટ કેન્સર હશે ત્યારે. નેક્સ્ટ છે બ્રેઇન કેન્સર. બ્રેઇન કેન્સરમાં શું જોવા મળશે? કયા કયા સાઇન જોવા મળશે? તો કે બ્રેઇન કેન્સર થયું હશે તો કદાચ આંચકી આવતી હશે, એને હેડેક થતું હશે અથવા તો વર્ટિગો મીન્સ ચક્કર આવતા હશે. આ સાઇન છે બ્રેઇન કેન્સરના. જે જનરલ સાઇન છે એ બધા કેન્સરમાં જનરલ સાઇન મીન્સ કે બધા કોઈ પણ પ્રકારનું ઓર્ગનનું કેન્સર થયું છે એમાં કયા સાઇન જોવા મળશે? તો કે આ સાઇન છે એ બધા જનરલ છે કે જોવા મળતા જ હશે. તો એમાં શું થતું હશે? ફીવર આવતો હશે, એટલે મીન્સ તાવ આવતો હશે. લમ્સ મીન્સ કોઈ ગઠ્ઠા જેવી ગાંઠ નીકળી હશે અથવા તો એમાં પસ ફોર્મેશન થયું હશે, એને કહેવામાં આવશે લમ્સ. દેન સ્વેલિંગ જોવા મળશે. સ્વેલિંગ મીન્સ કે કોઈ પણ પ્રકારનું જે ભાગમાં કેન્સર થયું છે એ ભાગ કેવો થઈ ગયો હશે? સોજી ગયો હશે. દેન બોડીમાં વીકનેસ જોવા મળતી હશે. વીકનેસ મીન્સ થાક લાગેલો હશે. દેન ફટિગ મીન્સ થાક લાગવો. વીકનેસ મીન્સ બોડી કેવું થઈ ગયું હશે? એકદમ લંઘાઈ ગયું હશે અથવા વીક થઈ ગયું હશે બોડી.
દેન લિથાર્જી મીન્સ એકદમ થાકી ગયેલું અને કેવું લાગશે, આમ એને કંઈ કામ કરવાની ઈચ્છા નહીં થાય, એને કહેવામાં આવશે લિથાર્જી. દેન અનએક્સપેક્ટેડ મીન્સ કે ધાર્યા કરતાં વજન કેવું થઈ જશે, ઓછો થઈ જશે, એટલે કે એનું બોડી વેઇટ છે એ લોસ થશે. દેન એક્સેસિવ સ્વેટિંગ મીન્સ પસીનો છે, સ્વેટિંગ મીન્સ પરસેવો કેવો થશે, વધારે પ્રમાણમાં જોવા મળશે. દેન એનિમિયા મીન્સ કે બોડીમાં WBCનું પ્રમાણ કેવું થઈ જશે, ઓછું થઈ જશે, લોહીનું પ્રમાણ છે બોડીમાં ઓછું થઈ જશે. દેન અલ્સરેશન મીન્સ ચાંદા, એટલે કે ચાંદી પડવી. તો જે ભાગમાં એને કેન્સર થયું હશે એ ભાગમાં એને ચાંદી પડશે. આપણે એક્સ્ટ્રા જનરલ હજી મેનિફેસ્ટેશન જોવા મળે તો શું થશે, બોડીમાં હેર લોસ થશે. મોસ્ટલી કેન્સર થયું હોય એને શું થાય છે, હેર લોસ થાય છે, વાળ વધારે પ્રમાણમાં ઉતરે છે. તો આ હતા એના જનરલ મેનિફેસ્ટેશન. તો આપણે શું જોયું, તો કે કેન્સરવાળું પેશન્ટ છે એની હિસ્ટ્રી કેવી રીતે લેવાની છે, એનું ફિઝિકલ એક્ઝામિનેશન કેવી રીતે કરવાનું છે, એના ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુશન કયા પ્રકારના છે આવે છે એ જોયા. તેન શેના લીધે કેન્સર થાય છે એ જોયું, અને એના જે કેન્સર થયું હોય એ કેન્સરમાં કયા પ્રકારના સાઇન જોવા મળે છે એ જોયા. અને ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન જોયા કે કયા પ્રકારનું કેન્સર હોય તો કયો ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન મીન્સ કે કયો બોડી ટેસ્ટ કરાવવો એ જોયું. દેન નેક્સ્ટ આપણે ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન જોઈશું નોર્મલ બધા. એમાં ફર્સ્ટ શું છે, હિસ્ટ્રી કલેક્શન કરવાનું છે, પેશન્ટ હિસ્ટ્રી લેવાની છે. પેશન્ટની હિસ્ટ્રીમાં શું લેવાનું છે, તો કે એના ડેમોગ્રાફિક ડેટા લેવાના છે, પ્રેઝન્ટ હિસ્ટ્રી જોવાની છે, પાસ્ટ હિસ્ટ્રી જોવાની છે, ફેમિલી હિસ્ટ્રી જોવાની છે, અને એની પર્સનલ હિસ્ટ્રી જોવાની છે, જે આપણે આગળ જોયું. દેન સેકન્ડ શું છે, ફિઝિકલ એક્ઝામિનેશન, હેડ ટુ ટોય એક્ઝામિનેશન કરવાનું છે. થર્ડ છે પ્રેઝન્સ ઓફ ક્લિનિકલ ફીલ, કે પેશન્ટ જ્યારે આવ્યું ત્યારે આપણે એના પ્રેઝન્સ સાઇન છે એ જોવાના છે. સિટી સ્કેન કરાવવાનું છે. MRI મીન્સ મેગ્નેટિક રિસોર્સિસ ઇમેજિનેશન, MRI કરાવવાનું છે. સોનોગ્રાફી કરાવવાની છે, બાયોપ્સી કરાવવાની છે, અને ટ્યુમર ડેન્ટિફિકેશન, કે ટ્યુમરને આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. આપણે સેવન જોયું બાયોપ્સી, તો બાયોપ્સી જે છે ડાયગ્નોસિસ એ આપણે આગળ ડિટેલમાં જોઈશું. તો આ હતું કે કેન્સરને કેવી રીતે સ્ક્રીનિંગ કરવાનું છે, કયા પ્રકારના એનામાં લક્ષણો જોવા મળે છે, શેના લીધે કેન્સર થાય છે, એ વસ્તુ આપણે આજના લેક્ચરમાં જોઈ. નેક્સ્ટ આપણે જોઈશું પેથોફિઝિયોલોજી ઓફ કેન્સર, કે કેન્સર કેવી રીતે આપણા બોડીમાં થાય છે. પેથોફિઝિયોલોજી મીન્સ કે કેવી રીતે થવું કેન્સર, બરાબર છે, કેવી રીતે આપણા બોડીમાં કયા ટાઈપની ક્રિયા થાય છે અને એ રોગ આપણને કેવી રીતે થાય છે એ આપણે જોવાનું છે, એને કહેવામાં આવશે પેથોફિઝિયોલોજી. તો આપણે જોઈશું પેથોફિઝિયોલોજી ઓફ કેન્સર, અથવા તો એમાં સ્ટેજ છે, તો સ્ટેજ ઓફ કેન્સર 3 ટાઈપના સ્ટેજ હોય છે. તો ફર્સ્ટ આપણે સ્ટેજ જોઈશું ઇનિટિએટિવ સ્ટેજ. ઇનિટિએટિવ સ્ટેજ એટલે શું, તો કે આ સ્ટેજની શરૂઆતમાં વ્યક્તિને કેન્સર છે કે નહીં તે જોઈ શકાતું નથી, પણ આ સ્ટેજમાં બહારથી આવેલા રેડિયેશન, કેમિકલ એન્ડ વાયરસના લીધે બોડીમાં ઇફેક્ટ કરે છે. તો કેન્સરનું ફર્સ્ટ સ્ટેજ છે ઇનિટિએટિવ અથવા તો ઇનિટિએટિવ સ્ટેજ. તો ઇનિટિએટિવ સ્ટેજમાં શું થાય છે, તો તમે સાંભળ્યું જ હશે કે કેન્સર જ્યારે હોય ત્યારે માણસને ખબર પડતી નથી કે માણસમાં કેન્સર છે કે નહીં. જ્યારે કેન્સર છે એ સેકન્ડ અથવા તો થર્ડ સ્ટેજમાં આવે ત્યારે તે માણસને ખબર પડે છે કે આને કેન્સર છે. તો ઇનિટિએટિવમાં સ્ટેજમાં શું થાય છે, તો કે આ સ્ટેજની શરૂઆત વ્યક્તિને કેન્સર છે કે નહીં તે જોઈ શકાતું નથી. તો ઇનિટિએટિવ સ્ટેજમાં ખબર નથી પડતી કે પેશન્ટને કેન્સર છે કે નહીં, પણ આ સ્ટેજમાં બહારથી આવેલા રેડિયેશન, કેમિકલ અને વાયરસના લીધે બોડીમાં ઇફેક્ટ કરે છે. તો કેન્સર શેના લીધે થાય છે, તો કે કોઈ રેડિયેશન આવવાથી, કોઈ કેમિકલ આવવાથી, અથવા તો કોઈ પણ પ્રકારના વાયરસ આવવાથી, જે આપણે આગળ ઇટિયોલોજી જોઈ એ પ્રમાણે આપણા બોડીમાં ઇફેક્ટ કરે છે, પણ આપણે ત્યારે ફાઇન્ડ આઉટ નથી કરી શકતા કે આપણને કેન્સર જ છે. દેન બહારથી આવેલા વાયરસ બોડીમાં ડેવલપ થવાની શું કરે છે, શરૂઆત કરે છે. ઇનિટિએટિવ સ્ટેજમાં આપણને ખબર નથી પડતી આપણને કેન્સર છે કે નહીં એ વસ્તુની, પણ થોડોક ચેન્જીસ આવે છે બોડીમાં, કોઈ એવા લક્ષણો દેખાય છે કે જેનાથી આપણને એ ખબર પડે છે કે આપણને કંઈ થયેલું છે. પણ એ બહારથી આવેલા જે વાયરસ છે અથવા તો જે રેડિયેશન છે, કેમિકલ જે છે એ શું કરશે, આપણા બોડીમાં ઇફેક્ટ કરે છે, અથવા એટલે કે આપણા બોડીમાં શું કરે છે, વાયરસ છે એ ડેવલપ કરે છે. એ વાયરસ છે અથવા તો કોઈ બેક્ટેરિયા છે, તો
તો એ શું કરે છે, 1માંથી 2 થશે, 2માંથી 4 થશે, 4માંથી 8 થશે. એવી રીતે એના વાયરસને શું કરે છે, ડેવલપ કરે છે. બરાબર છે. દેન આ વાયરસ નોર્મલ સેલને કેન્સર સેલ બનવા માટે શું કરે છે, ટાર્ગેટ કરે છે. તો કે જે બહારથી આવેલા જે વાયરસ છે એ શું કરે છે, તો કે આપણા બોડીમાં જે નોર્મલ સેલ છે એ નોર્મલ સેલને કેવા કરવા માટે ટાર્ગેટ કરે છે, તો કે કેન્સર સેલ બનાવવા માટે શું કરે છે, એ ટાર્ગેટ કરે છે. એક્ઝામ્પલ લઈ લઈએ આપણે કે કોઈને બ્રેસ્ટ કેન્સર છે, તો બ્રેસ્ટ કેન્સર છે તો જ્યારે એને શરૂઆત થઈ છે બ્રેસ્ટ કેન્સરની, તો એ વ્યક્તિને ખબર જ નથી કે એને બ્રેસ્ટ કેન્સર છે. પણ એના બોડીમાં કોઈ એવો ઇફેક્ટ આવ્યો છે અથવા તો એવા સાઇન એને જોવા મળ્યા છે કે એવું અનુમાન લગાવી શકે છે કે મને કંઈ બોડીમાં ચેન્જીસ છે એવું. પણ ત્યારે શું થાય છે, ત્યારે એમ વ્યક્તિ છે એને એવું લાગતું નથી કે મને કંઈ હોય જ શકે એવું. તો એના લીધે શું થાય છે, કોઈ પણ પ્રકારનું ટ્રીટમેન્ટ નથી લેતી અથવા તો કોઈ પણ આગળ ચેકઅપ કરાવવા જતી નથી. તો એના લીધે શું થાય છે, ટ્રીટમેન્ટ નથી લીધી, એના લીધે શું થાય છે, તો કે ધીરે ધીરે જે બોડીમાં એના વાયરસ આવેલા છે એ શું કરે છે, ડેવલપ થાય છે. ડેવલપ મીન્સ કે બોડીમાં વધે છે એ વાયરસ. તો એ જે વાયરસ બોડીમાં વધે છે એ વાયરસ છે એ શું નક્કી કરશે, તો કે જે બોડીમાં રહેલા નોર્મલ સેલ છે એને શું કરશે, કેન્સર સેલ બનાવવા માટે ટાર્ગેટ કરશે. મીન્સ કે એવું નક્કી કરશે કે આના જે વ્યક્તિના બોડીમાં જે નોર્મલ સેલ છે એને આપણે કેવા બનાવવાના છે, કેન્સર સેલ બનાવી દેવાનો છે. તો જે આ વાયરસ છે એ નોર્મલ સેલને કેન્સર સેલ બનાવવા માટે ટાર્ગેટ કરે છે. દેન સેકન્ડ છે પ્રોમોટિવ સ્ટેજ. પ્રોમોટિવ સ્ટેજમાં શું જોઈશે, તો કે પ્રોમોટિવ સ્ટેજમાં કેન્સર સેલ ડેવલપ થાય છે અને તેની સંખ્યામાં વધારો કરવા લાગે છે. સેકન્ડ સ્ટેજ છે એમાં શું થાય છે, તો કે સ્ટેજમાં જે કેન્સર સેલ છે એ કેવા થઈ જાય છે, વધારે જ ડેવલપ થઈ જાય છે અને તેની સંખ્યામાં કેવો કરી દે છે, વધારો કરી દે છે. અને પ્રોગ્રેસિવ સ્ટેજમાં શું જોવા મળે છે, તો કે આ સ્ટેજમાં કેન્સરના સેલ પૂરેપૂરી રીતે બોડીમાં ફેલાઈ જાય છે અને બોડીમાં કેન્સર સેલનો ગ્રોથ વધારે છે અને આખા બોડીમાં કેન્સર સેલનો ફેલાવો કરે છે. તો પ્રોગ્રેસિવ સ્ટેજમાં શું જોવા મળે છે, તો કે આ સ્ટેજમાં શું થાય છે, તો કે કેન્સર સેલ છે એ પૂરેપૂરી રીતે આખા બોડીમાં ફેલાઈ ગયા હોય છે અને આપણા બોડીમાં જે નોર્મલ સેલ છે એને કેવા કરી દીધા હોય છે, એને કેન્સર સેલમાં કન્વર્ટ કરી દીધા હોય છે. તો ટાર્ગેટ બનાવી લીધો હોય છે એટલે એ શું કરશે, નોર્મલ સેલ છે એ પણ કેવા થઈ જશે, કેન્સર સેલ થઈ જશે અને એનો ગ્રોથ કેવો થશે, ધીરે ધીરે વધતો જશે અને એના લીધે શું થશે, આખા બોડીમાં છે કેન્સરનો ફેલાવો થઈ જશે અને આપણા બોડીમાં શું થશે, કેન્સર જોવા મળશે. તો આ રીતે જે કેન્સર છે એ આપણા બોડીમાં ફેલાઈ શકે છે. તો આપણે પેથોફિઝિયોલોજી ઓફ કેન્સર અને સ્ટેજ ઓફ કેન્સર જોયું. એમાં 3 પ્રકારના સ્ટેજ છે, ઇનિશિયેટિવ સ્ટેજ, પ્રોમોટિવ સ્ટેજ અને પ્રોગ્રેસિવ સ્ટેજ. તો ઇનિશિયેટિવ સ્ટેજ છે એમાં આપણને નથી ખબર પડતી કે કેન્સરની છે કે નથી, આપણે જોઈ શકતા નથી. પરંતુ એમાં શું થાય છે, વાયરસ છે એ શું કરે છે અથવા તો બેક્ટેરિયા છે એ શું કરે છે, બોડીમાં ડેવલપ કરે છે અને જે નોર્મલ સેલ છે એને શું બનાવે છે, ટાર્ગેટ સેલ બનાવે છે. શેના માટે, તો કે કેન્સર સેલ બનવા માટે એને ટાર્ગેટ બનાવે છે. સેકન્ડ છે પ્રોમોટિવ સ્ટેજ આવી જશે. પ્રોમોટિવ સ્ટેજમાં શું થાય છે, જે વાયરસ છે એ શું થઈ જાય છે, કંઈક સેલને વધારે જ ડેવલપ થઈ જાય છે, કેન્સર સેલ વધારે જ ડેવલપ થઈ જાય છે, જેના લીધે છે આપણી બોડી છે એ ફાઇટ કરી શકતી નથી અને શું કરે છે, પછી જે કેન્સર સેલ છે એ આપણા બોડીમાં રાજ કરવા લાગે છે. બરાબર છે. શું કામ, તો કે આપણી બોડી છે ફાઇટ નથી કરી શકતી, એન્ટીજન છે એ બહારના કેન્સર સેલ સાથે ફાઇટ નથી કરી શકતી. એના લીધે શું થઈ જાય છે, પ્રોગ્રેસિવ સ્ટેજમાં આ જે કેન્સર સેલ છે એ આપણે આખી બોડીમાં ફેલાઈ શકે છે. તો આ છે પેથોફિઝિયોલોજી એન્ડ સ્ટેજ ઓફ કેન્સર.